3 માઇલ નજીક અજાણી કારે બાઇકને હડફેટે લેતા બાઇકમાં રહેલ દંપતીને ગંભીર ઈજા થઈ હતી, જેમાં પતિનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે પત્નીની ફરિયાદના આધારે કારચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના બોખેરા વિસ્તારમાં રામદેવ પીરના દ્વારા પાસે રહેતા લીલાવંતીબેન નવઘણભાઈ સગારકા નામના વૃદ્ધા નેવી અધિકારીને ત્યાં રસોઈ કામ કરે છે તથા તેમના પતિ નવઘણભાઈ કે ડોક્ટર વીરમભાઈ ગોઢાણીયાને ત્યાં ડ્રાઇવિંગની નોકરી કરે છે. આ દંપતી શનિવારે રાત્રે સામાજિક પ્રોગ્રામમાં હાજરી આપી બાઇક પર તેઓ હાલ જ્યાં રહે છે તે નેવી ઓફિસર ક્વાર્ટર તરફ જઈ રહ્યા હતા અને 3 માઇલ થઈ સર્વિસ રોડ ઉપર દ્વારકા બાજુએ MES ક્વાર્ટર સામે સર્વિસ રોડ ઉપર રાત્રિના આશરે 9 થી 9:30 વાગ્યાના અરસામાં પહોંચ્યા હતા ત્યારે દ્વારકા બાજુથી કાર પૂર ઝડપે આવી હતી અને નવઘણભાઈના બાઇકને હડફેટે લેતા દંપતી નીચે ફંગોળાઈ ગયું હતું. આથી બંનેને ગંભીર ઈજા થતાં સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં નવઘણભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે લીલાવંતીબેનની સારવાર ચાલી રહી છે. લીલાવંતીબેને અજાણ્યા કારચાલક સામે પોતાનું વાહન બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી પૂર ઝડપે નવઘણભાઈના બાઇક સાથે અથડાવી અકસ્માત સર્જી નાસી જવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે એ વિસ્તારના CCTV કેમેરાના આધારે અજાણ્યા કારચાલકની શોધખોળ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મહેશભાઈ ભુવા, લીલીબેન નવઘણભાઈ, એ મારા માસા થાય માસી. એનો ઘરે જતા 3 માઇલ ઉપર જતા હતા ને 2 વ્હીલરમાં જતા હતા. એમાં સામેથી 4 વ્હીલ આવીને જોરદાર ટક્કર મારીને નાસી જીત્યા ને માસીને 108 ને નેવીની એમ્બ્યુલન્સમાં માસીને લઈ આવ્યા હતા, માતાને 108માં લઈ આવ્યા હતા ને 108માંથી માહિતી મળતા અમે સિવિલ હોસ્પિટલે પૂગ્યા તો 108 પૂગી ગઈ ને માતાનું જે તે સમયે સારવાર દરમિયાન અવસાન થયેલ. માસીને ટ્રીટમેન્ટ સારવાર ચાલુ છે. પાછળના બે પગનું ડેમેજ થઈ ગયું છે. રહેવાનું કઈ જગ્યાએ? રહેવાનું જુબેલી બોકીરા રામાપીરના દુવારા પાસે.